ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક હવે આંગણવાડી સુધી પહોંચી ગયો છે। બનાવ છે શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ આંગણવાડીનો, જ્યાં દારૂડિયા અને અસામાજિક તત્વો આતંક મચાવે છે। નાના ભૂલકાઓ જ્યાં વિદ્યાના મંદિરમાં ભણવા માટે આવે છે, ત્યાંની આંગણવાડીમાં અસામાજિક તત્વો બેફામ બનીને તમાશો કરે છે, જેની અસર બાળકો ઉપર પણ પડે છે। નશાની હાલતમાં તોફાન કરી રહેલા ઈસમની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। શું ભાવનગરમાં અસામાજિક તત્વો અને દારૂડિયાનો પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો? તે સૌથી મોટો સવાલ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ કેન્દ્ર નંબર 109 મારું નામ ભોજ સટલાબેન મનસુખભાઈ છે। આ મારા સાથી તેડાગર મીનાબેન પરમાર છે, ઇન્દુબેન બાબુભાઈ સોલંકી, હીરાબેન જગદીશભાઈ ચૌહાણ, પુરીબેન વાઘેલા। અમે 2014થી નોકરી કરીએ છીએ। સતત અમારા 15 વર્ષથી અમને આ વિસ્તારવાળાએ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું। દારૂડી આવીને અમને હેરાન કરે, અંદર આવીને મારી જાય, બહેનોને ગાળું બોલી જાય। અમારા બાળકો આવ્યા હોય ને તો અમે એને અંદર લઈને બેસી જાય તો વિસ્તારના બાળકો અમને એટલા હેરાન કરે છે। અમે જ્યારે ફરિયાદ કરીએ તો અમને યુટ્યુબની ધમકી આપે છે, અમને કામગીરી વ્યવસ્થિત નથી કરવા દેતા। શું છે નામ પરમાર મીનાબેન જેરમભાઈ। શું બનાવ શું બન્યો અત્યારે? કાંઈ નહીં, હું બાળકોને અંદર બે આડીને રમાડતી હતા, એ અંદર આવીને તરત મને મા બેન આમ ગળવા માંડે કે તને અહીંયા નોકરી ન કરવા દો। કોણ આવ્યું હતું? બોલા ભાઈ એમનો પ્રકાશભાઈ। પોલીસ ફરિયાદ કરી છે? હા, કેટલા સમયથી આ પ્રશ્ન છે અહીંયા? જ્યારની બાળ મંદિર શરૂ થયું ને ત્યાર તમારું શું કહેવું છે ત્યારે? અમે એમ કહીએ છીએ કે આ બધું બંધ કરો। અમે કેમ બાળકોને રાખીએ કે કેમ કામગીરી કરીએ કે અમે એકલા હોય? અવારનવાર આવી રીતે હેરાન કરે અમારે। એમ કે તમારા મીડિયા ઉતારશું, મીડિયાને બોલાવે। અમે અહીં આવી ગયા હોય તો એ તો